ઓકે, ગીતાની આ અંતરયાત્રામાં બધાનું સ્વાગત છે. અને એક અઠવાડિયા પછી આપણે મળીએ છીએ. થોડો વચ્ચે ગેપ પડી જાય છે. સો આપણે ફરીથી વી વિલ ગેધર અવરસેલ્સ અગેન, જ્યાંથી અટકાતા ત્યાંથી. અનેક આ અંતરયાત્રા તો અનેક જન્મોની હોય છે. અને અનેક જન્મોની યાત્રા પછી ગૌતમ સિદ્ધાર્થ, શુદ્ધોધનનો પુત્ર, એને આત્મજ્ઞાન લાદ્યું. એ અંતરના અજવાળા પામ્યા. જેને આપણે કહીએ એમણે આત્માની ઓળખ કરી. જેને આપણે કહીએ કે શંકરાચાર્યના શબ્દોમાં કત્વમ કોહમ કુત આયાત, હું કોણ છું, એ હું કોણ છું ની ઓળખ એમણે બુદ્ધએ કરી. અને અનેક જન્મોની યાત્રા છે. નામ હતું એમનું ગૌતમ સિદ્ધાર્થ, પરંતુ જ્યારથી એમને આત્મજ્ઞાન લાદ્યું ત્યારથી આપણે એમને બુદ્ધ કહ્યા. બુદ્ધ શબ્દનો સંસ્કૃતમાં અર્થ છે કે જેને આત્મજ્ઞાન લાદ્યું છે, જેણે પોતાની જાતને ઓળખી છે, એ વ્યક્તિને આપણે બુદ્ધ કહીએ છીએ. એ દ્રષ્ટિએ શંકરાચાર્ય પણ બુદ્ધ છે, કારણ કે શંકરાચાર્ય પણ આત્મજ્ઞાની છે. રમણ મહર્ષિ પણ બુદ્ધ છે. રામકૃષ્ણ પરમહંસ પણ બુદ્ધ છે. લાઓ ત્સો પણ બુદ્ધ છે. કબીર પણ બુદ્ધ છે. ઓશો પણ બુદ્ધ છે. સાંઈ બાબા પણ બુદ્ધ છે. અન્ય જે કોઈ લોકો અહીંયા આત્મજ્ઞાનમાં જેણે પ્રવેશ કર્યો છે એને આપણે બુદ્ધ કહી શકાય. પણ આપણે ગૌતમ સિદ્ધાર્થને બુદ્ધ નામ આપ્યું, પણ લોકોના મોઢે એ બુદ્ધ નામ ગૌતમ સિદ્ધાર્થ માટે જ પ્રચલિત થઈ ગયું. પણ સંસ્કૃત ભાષાનો અર્થ જ એ છે, બુદ્ધ એટલે જેણે આત્મજ્ઞાનમાં પ્રવેશ કર્યો છે તેણે, જેણે પોતાની જાતને જાણી છે, જેણે આત્માની ઓળખ થઈ છે, જેણે અંતરના અજવાળા જેણે પામ્યા છે તે. અને આ રીતે જ્યારે મનુષ્ય એકદમ શૂન્ય થઈ જાય, પોતાના અહંકારને સંપૂર્ણપણે ઓગાળી નાખે, પોતાના અહંકારને ઓગાળી નાખે એટલે પોતાની જાતને જ ઓગાળી નાખે અને પરમાત્મામાં વિલીન થાય, ત્યારે અચાનક વ્યક્તિ આત્મજ્ઞાનમાં પ્રવેશ કરતો હોય છે. અને વ્યક્તિનું નાનકડું ટીપું, આપણું નાનકડું બુંદ પરમાત્માના સાગરમાં વિલીન થઈ જાય છે. આપણે એક અલગ અસ્તિત્વ તરીકે રહેતા નથી. We do not then exist as a separate entity. અત્યારે એવું છે કે હું અલગ છું અને કોઈ પરમાત્માની પ્રાર્થના કરું છું, પરમાત્મા અલગ છે અને બેની વચ્ચે પ્રાર્થના છે. અત્યારે એવી હાલત છે કે હું અલગ છું અને ધ્યાન કરું છું અને પરમાત્મા અલગ છે. ધ્યાન મારા ને પરમાત્માના વચ્ચે છે. પણ જ્યારે એ આત્મજ્ઞાનની અવસ્થા થાય છે ત્યારે આપણું નાનકડું ટીપું પરમાત્મામાં મળી જાય છે. કારણ કે મારો અહંકાર સંપૂર્ણપણે વિલીન થઈ જાય છે. I cease to exist in effect. Not only that, I lose my autobiography. આજે અત્યારે ને અત્યારે જો મને આત્મજ્ઞાન થાય તો જે જયદેવ જાની તરીકે અત્યારે હું જીવ્યો છું એની જોડે મારો સંબંધ કટ થઈ જાય છે. એ જયદેવ જાની ગયો, ઇઝ ગોન, કે આ તારીખે જન્મેલો, આને ત્યાં જન્મેલો, આ મા બાપ હતા, આ સ્કૂલમાં ભણેલો, આ કોલેજમાં ભણેલો, MS યુનિવર્સિટીમાં, કે આ એણે શિક્ષણ મેળવેલું, અમેરિકા ગયેલો, નાઇજીરિયા ગયેલો, કેનેડા ગયેલો, એ બધું જ એકદમ ભૂસાઈ જાય છે. અને યુ ઇઝ લૂઝ. અને સામાન્ય રીતે તમે એ શરીરમાં પણ આમ તौर પર રહેતા નથી. પછી આત્મજ્ઞાન થયા પછી મનુષ્યની ખાલી ચેતના જ આજુબાજુ મંડરાયા કરે છે, શરીરની આજુબાજુ, કારણ કે એ શરીર સ્વરૂપ રહેતો નથી. એટલે આપણે એ પોતાના શરીરનું ભાન એમનું રહેતું નથી. એ પોતે એ લૂઝ સિલ્કન થ્રેડ કનેક્ટ્સ ધેમ ટુ ધ બોડી and you are only hovering around your body. તમે શરીરમાં ખાસ રહેતા નથી. અને રોજ સવારે તમે ઉઠો ત્યારે એમ થાય કે હજુ પણ હું આ શરીરમાં જ છું. પરમાત્માની મરજી છે કે હજુ પણ આ કિનારા પર જ રહું. અને કદાચ આ શરીરના માધ્યમથી મારે કંઈક કામ કરવાનું છે, એવી પરમાત્માની મરજી છે, તો એ કામ હું કર્યા કરીશ. એટલે જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે એ પ્રમાણે તમે
વૈદેહી થઈ જાઓ છો. આપણે સીતાજીનું નામ એક બીજું આપેલું છે વૈદેહી, જે દેહમાં રહે છે છતાં પણ દેહમાં રહેતા નથી, એ પોતાના આત્મ સ્વરૂપમાં જ મશગુલ રહે છે. એટલે શંકરાચાર્ય ભલે બીજું બધું કામ કરતા હોય પણ આમ તો પોતાના આત્મ સ્વરૂપમાં જ એ લોકો રત હોય છે. સુખદેવજી, મેં તમને ગઈ વખતે કહ્યું કે સુખદેવજી પણ એમના આત્મ સ્વરૂપમાં જ રત હતા, અને એમણે પોતે પણ સ્ટેટમેન્ટ કર્યું કે આમ તો હું નિર્ગુણ બ્રહ્મમાં નિવાસ કરું છું, પરંતુ ભગવાનની કથાઓનો કરવાનું, નિરૂપણ કરવામાં મને બહુ આનંદ થાય છે, અને આનંદને ખાતર હું અત્યારે શ્રીમદ ભાગવતની કથાનું નિરૂપણ કરું છું. એટલે જે કોઈ વ્યક્તિને આત્મજ્ઞાનમાં પ્રવેશ કરે છે એ વ્યક્તિ હંમેશા દેહથી વિરક્ત થઈ જાય છે, એ આત્મ સ્વરૂપે રહે છે. દેહમાં ખાલી નામ માત્ર હોય છે, ચલાયા કરે છે એનું દેહનું ખાતું, પણ આમ તો પોતાના આત્મામાં જ નિવાસ કરતો હોય છે, અને પરમાત્માના સાગરમાં એ વિલીન થઈ જાય છે, અને પરમાત્મા સાથે એકાકાર થઈ જાય છે, પોતાનું અસ્તિત્વ ગુમાવે છે, અને પરમાત્મા જ રહેશે, એ રહેતો નથી પછી. જેમ આપણે કહ્યું પ્રેમ ગલી હતી સાંકડી તામે દોનો સમાય, કબીરે કહ્યું જબ मैं था तो हरि नहीं जब हरि तो मैं नहीं. જો હું છું, મારો અહંકાર હશે તો ભગવાન નથી પણ જ્યારે હું નથી ત્યારે ભગવાન જ છે, હું છું જ નહીં. મારામાં સંપૂર્ણપણે પરમાત્મા પ્રગટ ક્યારે થાય કે જ્યારે મારો પોતાનો અહંકાર સંપૂર્ણપણે વિલીન થઈ જાય, ત્યારે જ મારામાં રહેલો પરમાત્મા પ્રગટ થાય. એક અવતાર અને આપણામાં આટલો જ ફેર છે. આપણામાં અહંકાર છે, માટે આપણે આપણા પોતાના અવતાર સ્વરૂપને પામી શકતા નથી. આપણે અવતાર સ્વરૂપ છે પણ આપણે આપણા અવતાર સ્વરૂપને આપણે પામી શકતા નથી, કારણ કે આપણો અહંકાર છે, આપણી માયા છે, આપણું એટેચમેન્ટ છે. પરંતુ જે સમયે આપણો અહંકાર શૂન્ય થઈ જાય, આપણે એકદમ નિર્મમત્વમાં આવી જઈએ અને આપણે બિલકુલ આત્મ સ્વરૂપમાં વિલીન થઈ જઈએ, તે વખતે આપણું આત્મ સ્વરૂપ પ્રગટ થઈ જાય, અને એ સમયે આપણામાં રહેલો પરમાત્મા પ્રગટ થઈ જાય, અને એ વખતે આત્મજ્ઞાનની ઘટના ઘટે છે, એ વખતે મોક્ષની ઘટના ઘટે છે. પણ આ મને મોક્ષ મળ્યો કે કોઈક વ્યક્તિને મોક્ષ મળે એવું કહી ના શકાય, કારણ કે જ્યારે મોક્ષની ઘટના ઘટે છે, જ્યારે મોક્ષની ઘટના બને છે, ત્યારે વ્યક્તિ હોતી જ નથી. એ વ્યક્તિ તો નોન એન્ટિટીમાં પ્રવેશ કરે, તો શૂન્ય થઈ ગઈ હોય છે, અને શૂન્ય જ્યારે થાય ત્યારે જ એમાં પૂર્ણનો પ્રવેશ શક્ય છે. શૂન્ય થયા વિના પૂર્ણ પ્રવેશ કરતો નથી. પૂર્ણ પરમાત્મા જ્યાં સુધી આપણે શૂન્ય ન થઈએ ત્યાં સુધી પરમાત્મા આવતો નથી, અને સારું છે નથી આવતો. આપણે જ્યાં સુધી લાયકાત નથી ત્યાં સુધી પરમાત્મા આવતો નથી, અને નથી આવતો તે સારું છે, કારણ કે જો આવી જશે અચાનક તો આપણે એમને જીરવી નહીં શકીએ, આપણે એને બિહોલ્ડ નહીં કરી શકીએ. અચાનક તમને 10 અબજ ડોલરની લોટરી લાગે તો તમે ગાળા થઈ જશો. અર્જુને કહ્યું કૃષ્ણને કે ભગવાન, તમે આ બધી વાતો કરો છો તે તમે તમારું વિશ્વરૂપ દર્શન મને બતાવી શકો છો? તો ભગવાન હસ્યા કે લે આ બતાવું તને. પછી એવું પણ કહ્યું કે તું આ ચર્મચક્ષુથી જોઈ નહીં શકે, હું તને દિવ્ય ચક્ષુ આપું છું. ભગવાને દિવ્ય ચક્ષુ આપ્યા, પણ જ્યારે ભગવાને પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવ્યું અર્જુનને, થોડીક જ વારમાં અર્જુન એટલો ગભરાઈ ગયો. થોડીક વાર બધી બહુ વર્ણન કર્યું પછી અર્જુને કહ્યું ભગવાન તમને પગે લાગુ છું, આ તમારા મોટા સ્વરૂપ જોઈને હું તો ગભરાઈ ગયો છું, હું બી ગયો છું. આ કહે છે કોણ? જે એ જમાનાનો સૌથી બહાદુર માણસ કહે છે. એવું નથી કે અર્જુન બાયલો છે. જેના ધનુષ્યના ટંકારથી લોકો ડરી જતા હતા, એની પોતાની ગર્જનાની તો વાત જ છોડે, એના ખાલી ધનુષ્યના ટંકારથી લોકો ડરી જ હતા. એ માણસ કહે છે ભગવાન હું બી ગયો છું, ડરી ગયો છું, હું મારી જાતનો કાબૂમાં નથી રાખી શકતો, મહેરબાની કરીને પહેલાં જે સ્વરૂપમાં હતા તે સ્વરૂપમાં વળી પાછા આવી જાઓ, પહેલાંના સૌમ્ય સ્વરૂપમાં પાછા આવી જાઓ. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે પરમાત્મા આપણી લાયકાત પહેલાં આવતો નથી, અને આવતો નથી એ બહુ સારી વસ્તુ છે. આવતો નથી બહુ સારી વસ્તુ છે, નહીં તો આપણે એમને વી કેનોટ બિહોલ્ડ હિમ,
આપણો મહાસાગર, આપણી નદી એટલી સાંકડી છે, આપણે નદી શું, આપણે કૂવા જેવા છે, ને પરમાત્મા તો મોટો મહાસાગર છે. એક ભૂગવતો મહાસાગર આપણી નાની પ્યાલીમાં જો સમાવીશ, આપણી પ્યાલી તૂટી જશે. એટલે પરમાત્મા પણ આપણે કરુણાથી આવતો નથી. પણ જ્યારે મનુષ્ય શૂન્ય થઈ જાય ત્યારે મહાસાગર આપણી બુંદમાં પ્રવેશ કરે છે. એ ઘટનાને કબીરે કહી કે હેરત હેરત હે સખી, રહ્યા કબીર હિરાઈ, બુંદ સમાની સમુદ્ર મેં શોકત હેરી જાય. મારું ટીપું પરમાત્માના સાગરમાં મળી ગયું છે. હવે એ ટીપાને હું કેવી રીતે બહાર કાઢું? શક્ય જ નથી. તમારા ઘરમાં એક ડોલમાં પાણી હોય, તમે એક ટીપું પાણી અંદર નાખો, પછી એ ટીપાને એ ડોલના પાણીમાંથી તમે કાઢી શકો? કારણ કે એ ટીપું ડોલના પાણી જોડે મળી ગયું, અને માટે એ ટીપું હવે ડોલનું પાણી થઈ ગયું. એવી રીતે જ્યારે આપણું એક ટીપું પરમાત્માના મહાસાગરમાં મળી જાય ત્યારે આપણું ટીપું રહેતું નથી. આપણે પોતે પરમાત્માના મહાસાગર થઈ ગયા છે. આપણે પોતે આત્મજ્ઞાનની અવસ્થામાં આપણે પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે, અને એને મોક્ષની ઘટના કહેવામાં આવે છે. પણ મને મોક્ષ મળે એવું કહી ના શકાય, બુદ્ધને મોક્ષ મળ્યો કે શંકરાચાર્યને મોક્ષ મળે એવું કહી ના શકાય. કારણ કે જ્યારે મોક્ષની ઘટના થાય છે ત્યારે એ તો શૂન્ય થઈ ગયા હોય છે, એ તો હોતા જ નથી, એ તો નોન એન્ટિટી હોય છે. તો એ દ્રષ્ટિએ આપણા ઘણા લોકો બોલબોલ કરે છે કશું જાણ્યા વગર કે એમને મોક્ષ મળી ગયો. એવી રીતે મોક્ષ મળતો નથી. એક જગ્યાએ હું ગયેલો, તો હું બોલ્યો નહીં કારણ કે યોગ્ય નહોતું મારા માટે બોલવાનું. એક વ્યક્તિનું અવસાન થયેલું ત્યારે એમના મિત્રએ ઊભા થઈને કહ્યું કે ભગવાને એમને મોક્ષ આપવો જ પડશે. પણ મને મનમાં થયું કે એમણે આવું ના કહેવું જોઈએ, પણ હવે અમુક જગ્યાએ આપણે ચૂપ રહેવું સારું. કારણ કે કોઈકનું મૃત્યુ થયું હોય ત્યારે આપણે આપણી ડંફાસ મારવી ના જોઈએ. આપણી પાસે જ્ઞાન હોય તો આપણે એને પાસે રાખવું જોઈએ. ત્યાં બોલવાનો અવકાશ નથી, અને આપણે બોલીશું તો પણ કોઈ સમજવાનું નથી. જે રીતે તમે અત્યારે મને શાંતિથી સાંભળી રહ્યા છો એવું સાંભળવાનું કોઈ બહુ રેરલી બને. કોઈ પાર્ટીમાં ગયાનો કોઈ સવાલ પૂછે ભગવદ્ ગીતા વિશે, તો સામાન્ય રીતે હું ચૂપ જ રહું છું. બોલવાની જરૂર નથી. ન બોલ્યામાં 9 ગુણ. કારણ કે એવી જગાએ ટોળામાં તમે બોલો તો એ તમે બોલો કહીને સમજે કંઈ જુદો. આંખનું કાજળ ગાલે ઘસ્યું એવું થાય. એટલે એના કરતાં બોલવું નહીં તે સારું. આખું કહે ને કે આંધળો સસરો સરંગટ બહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સૌ, ઊંડો કૂવોને ફાટી ભોગ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. સસરો આંધળો છે અને નવી વહુ છે, ઘરમાં ઘૂમટે તાણીને બેઠી છે. સસરો કહે છે વહુ મને કથા સાંભળવા લઈ જા. 2 જણા કથા સાંભળવા જાય છે. પેલો જાય છે, એનું મન ક્યાંક જુદું છે ને વહુનું મન કંઈક જુદે છે. કથા કહેનાર કથા કહે છે, કશું સાંભળતા નથી. શબ્દો તો કાનમાં પડે છે પણ એમાં એકાગ્રતા નથી. જેમ ભગવાન એને પૂછે કે અર્જુન તે એકાગ્રતાથી સાંભળ્યું, એવી અવસ્થા નથી. માટે સાંભળ્યું ખરું પણ એનો ઊંડો કૂવો ને ફાટી બહુ. કૂવો ઊંડો છે ને ડોલ ફાટલી છે. પાણી ઉપર આવતા આવતા તો ડોલ આખી પાછી ખાલી ને ખાલી થઈ જાય છે. એવું વહુ સરંગટ વહુ, ઘૂમટો કાઢેલી વહુ, અને પેલો સસરો એવા ને એવા ખાલી હાથે આસન ખંખેરીને પાછા આવે છે. બીજું કશું એનાથી વધારે થતું નથી. એટલે કબીરે કહ્યું હેરત હેરત હે સખી, રિયા કબીર હિરાય, બુંદ સમાની સમુદ્ર મેં શોકત હેરી જાય. મારું ટીપું પરમાત્માના સમુદ્રમાં સમાઈ ગયું છે. એ હવે એનું કેવી રીતે કાઢું? શક્ય જ નથી. હું ને પરમાત્મા એક થઈ ગયા છે. હવે હું છું જ નહીં. અત્યારે ખાલી આઈ એમ હિયર ઓનલી ફોર એ ફોર્મલ. જ્યાં સુધી કર્મોનું બંધન ચાલશે ત્યાં સુધી આ શરીરમાં છું, અને જેવું કર્મોનું બંધન પૂરું થશે આ શરીરને હું છોડીને કોઈ બીજા લોકમાં હું પ્રવેશ કરી જઈશ. અને કબીરે તરત જ બીજી રીતે પણ કહ્યું, સુધારીને કહ્યું. પહેલાં કહ્યું કે મારું ટીપું પરમાત્માના સાગરમાં મળી ગયું છે, એને કેવી રીતે કાઢું? પછી કબીરે કહ્યું સુધારીને, હેરત હેરત હે સખી, રહા કબીર હિરાઈ, સમુદ્ર સમાના બુંદ મેં શોકત હેરા જાય. હવે આ પરમાત્માનો સાગર આ ટીપામાં પ્રવેશ કરી ગયો છે.
હવે મારું ટીપું છે એનામાં માંડ વિશાળ સાગર ઉગવતો મહાસાગર જેનો કોઈ છેડો નથી, એ મારા ટીપામાં પ્રવેશ થાય તો મારું ટીપું તો વેર વિખેર થઈ જાય. એને કોઈ સીમા જ ના રહે, એ પણ અમર્યાદ થઈ જાય. મીરાની પ્યાલીમાં કૃષ્ણનો મહાસાગર પ્રવેશ કરે તો મીરાએ તો ગાડી થઈને નાચવું જ પડે ને કૃષ્ણના પ્રેમમાં. એમાં એનો બિચારીનો વાંક નથી. આટલી મહારાણી, આટલી મીરા છે તે એમાં રજપૂતાણી તરીકે બંધનમાં, સમાજના બંધનમાં રહે. રાજસ્થાની સ્ત્રી પ્રત્યે કેટલા બંધન હશે એ જમાનામાં, પણ જો કૃષ્ણનો મહાસાગર એની પ્યાલીમાં પ્રવેશ કરે તો એ તો ગાડીથી જાય એને નાચવું જ પડે. એ મગ્ન થઈને પગ ઘુંઘરું બાંધ મીરા નાચી રે, ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गली गली हरि गुण गाने लगी. તો આ એક અવસ્થા થાય છે. કૃષ્ણએ પણ આ અવસ્થાને ભગવાને કહ્યું છે કે મયી તે તેષુ ચાપ્યહમ. આવી અવસ્થા થાય ત્યારે હું એનામાં છું, એ મારામાં છે. મયી તે, આવા લોકો મારામાં છે. તેષુ ચાપ્યહમ, અને એવા લોકોમાં હું છું. જો કૃષ્ણ કેટલું સ્પષ્ટ કહ્યું છે. કૃષ્ણ કહે છે યેન ભૂતાન્ય શેષેણ દ્રક્ષ્યસ આત્મન્યથો મયી. આ અવસ્થા થયા પછી આવી આત્મજ્ઞાનમાં પ્રવેશ કરેલી વ્યક્તિ બધામાં મને જુએ છે અને બધાને મારામાં જુએ છે. બંને રીતે બધામાં મને જુએ છે અને મને પણ બધામાં જુએ છે. યેન ભૂતાન્ય શેષેણ દ્રક્ષ્યસ આત્મન્યથો મયી. પણ મેં તમને કહ્યું આ અનેક જન્મોની યાત્રા છે. આમાં આપણી ગણતરી નહીં ચાલે. ઘણા લોકોને બહુ ગણતરી હોય છે. આપણે ગણતરી કરવા ટેવાયેલા છે. આપણું શિક્ષણ એ પ્રમાણે છે. મા બાપે આપણને એવી ટ્રેનિંગ આપી, શાળામાં શિક્ષકો એવી ટ્રેનિંગ આપી, કોલેજમાં પ્રોફેસરોએ એવી ટ્રેનિંગ આપી. ફોરેન જાઓ અને તમે બિઝનેસમાં પડો, જોબ પર જાઓ, ત્યાં પણ યુ હેવ અ ગોલ એન્ડ યુ વોન્ટ ટુ અચીવ ધ ગોલ. આટલું ઇન્વેસ્ટ કરશો તો આટલો લાભ થશે, આટલું કામ કરશો તો આવું થશે, આ રીતે મહેનત થઈશ તો હું ડૉક્ટર થઈશ, આ રીતે મહેનત કરીશ તો પરિણામે હું સીએ થઈ જઈશ. પણ આ બધી ગણતરી અહીં ચાલતી નથી. અહીં તો આપણું ડાપણ ચાલતું નથી. અહીં આપણું બ્લા 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 બચ્ચો કા તૂતલા પણ ઇધર ચલતા નહીં. અહીં આપણી બધી બાલિશતા, આપણી બધી હોશિયારી, એકચ્યુઅલી મૂર્ખામી, એ બધી ચાલતી નથી. એ પરમાત્મા પર છોડી દેવું પડે. જ્યારે આપણી લાયકાત થશે ત્યારે આ ઓટોમેટિક થાય છે. આપણે ખાલી પ્રયાસ કરવાનો, ફળ પ્રભુને સોંપવાનું, અને નિષ્કામ કર્મની ભાવનાથી આપણે અંતરયાત્રા ચાલુ કરવાની. ઓકે, અહીંયા આમાં ઉતાવળ નહીં ચાલે. બધી બાબા આપણે જિંદગીમાં ઉતાવળ બહુ હોય છે. સવારથી ઉઠીને ઉઠ્યા કે તરત આપણે ભાગીએ. છેક પથારીમાં સૂઈએ ત્યાં સુધી દોડમ દોડી હોય છે, અને ત્યાં સૂતા પછી પણ આટલા કામ કાલે મારે કરવાના છે. એ જ્યાં સુધી અવસ્થા હશે, જ્યાં સુધી મગજ શાંત નહીં હોય ત્યાં સુધી પરમાત્માની પહેચાન નહીં થાય. નચા ભાવત શાંતિ અશાંતસ્ય કુત સુખમ. ભગવાન કહે છે જેનામાં ભાવના નથી એને શાંતિ નથી, અને જેને શાંતિ નથી એને સુખ ક્યાંથી, એને પરમાત્માનો આનંદ ક્યાંથી, આધ્યાત્મનો આનંદ ક્યાંથી? અશાંતસ્ય કુત સુખમ. ભગવાન કહે છે શક્ય જ નથી. અને ભાવના ક્યારે ના હોય કે જ્યારે આપણે દોડધામ જ કર્યા કરતા હોય. આપણી લાઈફ જ્યારે યાંત્રિક થઈ જાય, મિકેનિસ્ટિક થઈ જાય, ત્યારે આપણી ભાવનાનો વિલય થઈ જાય છે. રસ્તામાં કોઈ પડ્યું હોય, એનો પગ તૂટી ગયો હોય, એની સાયકલ ખલાસ થઈ ગઈ હોય, કોઈની ગાડી હટકી ગઈ હોય, આપણને જો એ ભાવના ન થાય કે આપણે જઈને મદદ કરવું, તે ભાવના ના હોય તો હૃદયમાં આનંદ ના હોય, આનંદ ના હોય તો શાંતિ ના હોય. ભગવાન કહે છે આપણે યાંત્રિક થઈ ગયા છે, આપણે જડ થઈ ગયા છે. આ જડવાદની દોડમ દોડીમાં આપણે આપણી જાતનું બેઝિક મનુષ્યત્વ આપણે ગુમાવ્યું છે. મનુષ્ય છીએ છતાં પણ મનુષ્યત્વ આપણી પાસે નથી. મહાવીર સ્વામી કહ્યું મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. મનુષ્ય તો છો પણ મનુષ્યના શરીરમાં પ્રાણી જ છો.
બહુ ક્રૂર રીતે કહ્યું છે, પણ સત્ય કહ્યું છે ને. મનુષ્ય છો તમે, પણ મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી, કારણ કે આહાર, નિંદ્રા, ભય અને મૈથુનની દોડમાં તમે ગણારી જેમ દોડી રહ્યા છો. તો આ અસ્તિત્વનું ગણિત જે છે ને અલગ છે. એમાં આપણી બાલિશતા, આપણી મૂર્ખામી, આપણી ગણતરીઓની પૂર્વજન્મની જો યાત્રા હશે અને આ જન્મમાં આપણે પ્રમાણિક પ્રયાસ જો કરીશું, આ જન્મમાં જો આપણી મુમુક્ષા હશે, એક પ્રકારની લગ્ની હશે, તો ગમે ત્યારે થઈ શકશે. એ આ જન્મમાં પણ થઈ શકે, આવતા જન્મે પણ થઈ, આ મોમેન્ટે પણ થઈ જાય. એ ઘણીવાર ઓન ધ સ્પોટ કેવળ સાંભળવાથી થતું હોય છે. જેવી રીતે જનક રાજાને અષ્ટાવક્રને કેવળ સાંભળવાથી, સુનને માત્ર છે, સમ્યક શ્રવણથી સાંભળવાની કલા જો બરાબર આવડતી હોય, વક્તા ને શ્રોતા એકમેક થઈ જાય, કોમ્યુનિકેશનને બદલે કોમ્યુનિયન થઈ જાય, બંને એકબીજામાં ભળી જાય, અને એક રીતે શ્રોતા વક્તાને જો પીળ અવસ્થામાં કોઈ વાર સાંભળતા સાંભળતા પણ સાધક આત્મજ્ઞાનમાં પ્રવેશ કરી શકે છે. જો જનક રાજાને થાય તો આપણને પણ શક્ય છે. અને જો પરીક્ષિત રાજાને થાય, સુખદેવજીને 10 દાડા સાંભળ્યા અને પરીક્ષિત રાજા આત્મજ્ઞાનમાં પ્રવેશ કર્યો, તો આપણા માટે પણ શક્ય છે. પણ એમાં ઉતાવળ કરવાની જરૂર, ગણતરી નહીં રાખતા. અનેક જન્મોની યાત્રા છે, અચાનક કોઈ વાર થઈ જાય છે. ન ધાર્યું હોય ત્યારે અચાનક થતું હોય છે. આ દરેક આત્મજ્ઞાનીનો અનુભવ છે. મેં સાંભળ્યું છે કે દાદા ભગવાન હતા, એ સુરતના સ્ટેશન પર બેઠેલા. હી વોઝ વર્કિંગ એઝ અ કોન્ટ્રાક્ટર. આઈ થિંક હી વોઝ અ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર. પણ સુરત સ્ટેશને બેઠેલા ગાડીની રાહ જોઈને, અચાનક આત્મજ્ઞાન, જ્યારે એમણે પોતે નહોતું ધાર્યું, ત્યારે અચાનક આત્મજ્ઞાનમાં એમનો પ્રવેશ થયો. રમણ મહર્ષિને પણ એમ જ થયું, અચાનક. રામકૃષ્ણ પરમહંસને પણ એમ જ થયું, ઓશોને પણ એમ જ થયું, અચાનક. જ્યારે એમણે કહ્યું કે હવે મારાથી આગળ યાત્રા શક્તિ, ભગવાન હું તારા પર છોડું છું. જ્યાં સુધી આપણે પ્રયત્ન કરીએ છીએ ત્યાં સુધી પ્રયત્ન કરનાર હું છું અને ભગવાન જુદો છું. એક સ્ટેજ એવું આવે છે જ્યારે સાધક ભગવાનને એમ કહે છે કે ભગવાન, હવે મનુષ્ય તરીકે જેટલું થાય એટલું મેં કર્યું છું, હવે હું તારા પર છોડું છું, મારી નાળ તમારે હાર. અરે એવું કરવાથી ઘણીવાર અચાનક થતું હોય છે. ઓશોને એવું થયું, બુદ્ધને પણ એકચ્યુઅલી એવું થયું. આપણે બુદ્ધની વાત કરીએ છીએ, ગીતામાં આપણે અંતરયાત્રાની વાત કરી રહ્યા છીએ. આપણે બુદ્ધનો દાખલો લઈને આપણે ઘણું સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બુદ્ધની આગલા જન્મોની યાત્રા હતી જ. એમના આગલા જન્મોની પણ ઘણી વાતો છે, એમણે પોતે વર્ણન કર્યું છે આગલા જન્મોનું. એક જન્મમાં એ હાથી હતા. હાથીના જન્મની એમણે વાત કરી છે કે જંગલમાં આગ લાગેલી અને એક ખૂણામાં જઈને ઊભા રહી ગયા હતા પોતાના જાતનો બચાવ કરવા. અને 4 પગે ઊભેલા, અને એમણે જરાક પગ ઊંચો કર્યો, એક પગ, તો એક સસલું આવીને એક પગની આવીને નીચે ઊભું રહી ગયું. હવે બીજે ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી, એટલે હાથી તરીકે બુદ્ધે પગ અધ્ધર અને અધ્ધર રાખ્યો. એવું એમણે આગલા જન્મની એક યાદદાસ્ત તરીકે કહી હતી. એટલે એમની તો આગલા જન્મની યાત્રા તો હતી જ. અને એવું બને છે ને કે જ્યારે તમે સાધનાના માર્ગે જાઓ છો અને જ્યારે તમારો સાધક તરીકે જન્મ થાય છે, ત્યારે શું થાય છે કે તમને થોડીક આગલા જન્મની સ્મૃતિ હોય છે. આ જન્મમાં જો આપણે પ્રયાસ કર્યો હોય, આ જન્મમાં જો આપણે યાત્રા કરી હોય, તો યાત્રાને પરિણામે આ જન્મની જે કંઈ યાત્રા છે આપણી જોડે સાથે આવે છે. અને ઘણીવાર આગલા જન્મની સ્મૃતિ સાથે આવે છે, અને આપણને યાદ રહે છે કે આગલા જન્મમાં મેં આટલો પ્રયાસ કર્યો હતો, પણ આ જન્મ મારે વેડફી નથી નાખવો. યુ આર ઓલવેઝ માઇન્ડફુલ કે આ જન્મ હાથમાંથી સરકી ન જાય. આપણે ત્યાં શ્રીમદ ભાગવતમાં કથા આવે છે ભરત રાજાની. એ પહેલાં રાજા હતા, એમને એકદમ મુમુક્ષા થઈ અને જંગલમાં જઈને તપસ્યા કરવા. પણ જંગલમાં જઈને એક હરણમાં એમની માયા લાગી ગઈ. હરણના એક બચ્ચામાં એમની માયા લાગી જાય. પછી એમનો પાછો હરણ તરીકે જન્મ થયો. હરણના જન્મમાં પણ એમણે યાદ રાખેલું કે હવે મારી યાત્રાના, પછી મનુષ્ય તરીકે જન્મ થયો ત્યારે એમણે પહેલાં 2 જન્મમાં જે થયું હતું એ યાદ રાખેલું, અને એમણે નક્કી કરેલું કે આ જન્મ મારે વેડફવાનો નથી. અને એમના આત્મામાં જ રત હતા. લોકો એમને ગાંડા કહેતા હતા. લોકો એમને નામ આપેલું જડ ભરત, આ ગાંડો છે. એને અપમાન કરો, એને લાત મારો તો પણ એને કંઈ અસર નથી, માટે એમનું નામ પાડેલું
જડ ભરત, કારણ કે એમને કોઈ સંસારની ખટપટમાં પડવું જ નહોતું. એટલે એક જન્મ એવો આવે છે કે તમારી યાત્રા એટલી આગળ વધી હોય કે નેક્સ્ટ જન્મમાં તમને થોડું યાદ રહે. એક જન્મ એવો આવે છે કે આપણે રડતા રડતા જન્મીએ, પણ જ્યારે આપણે દેહ છોડીએ ત્યારે હસતા હસતા દેહ છોડીએ, અને પછી જ્યારે બીજો જન્મ થાય ત્યારે રડતા રડતા જન્મવાને બદલે તમે હસતા હસતા જન્મો. ઘણા યોગી હસતા હસતા જન્મ્યા છે. હસો જરથુસ્ત હસતા હસતા જન્મ્યા છે. મોટાભાગના બાળકો આઈને તો રડે છે, કારણ કે એ બ્રિધિંગ પ્રક્રિયા એવી છે કે બાળક જન્મે એના શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલુ થાય એટલે બાળક રડે. પણ ઘણા યોગી એવા છે આગલા જન્મની યાત્રા લઈને આવે છે, માટે એ લોકો હસતા હસતા આવી શકે છે. પ્રકૃતિના ફિઝિક્સના લોઝને પણ એ લોકો પાર હોય છે ઘણીવાર. એટલે બુદ્ધની આગલા જન્મની તો યાત્રા હતી, પણ આ જન્મની અંદર પણ એમણે યાત્રા, આગલા જન્મના સંસ્કારને લઈને એમણે યાત્રા ચાલુ રાખી. રાજવી તરીકે જન્મ થયેલો છતાં પણ મહેલ, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા, વૈભવ, આટલી બધી સુંદર સ્ત્રીઓ જે લોકોના નસીબમાં નથી હોતી, એ છોડીને એમણે જવાનું નક્કી કર્યું. એમનો સારથી હતો, એમણે કહ્યું કે તમે આ કે રાજકુમાર, હું તો નાનો માણસ છું, મારે તમને સલાહ તો હાલવી ના જોઈએ, પણ હું નાના મોડે મોટી વાત કરું, તમે ખોટું કામ કરી રહ્યા છો. તમારી પાસે જે છે બુદ્ધ, એના માટે લોકો આખી જિંદગી આપે છે. આટલી સુંદર સ્ત્રીઓ માટે, આટલા વૈભવ માટે, આટલા મોટા રાજમહેલ માટે, આટલા સામ્રાજ્ય માટે, આટલી પદ માટે, આટલા પ્રતિષ્ઠા માટે લોકો આખી જિંદગી મહેનત કરે છે, છતાં નથી મળતું, ને તમે આ બધું છોડીને કેમ જાઓ છો? મારી સમજમાં નથી આવતું. ત્યારે બુદ્ધે કહ્યું કે એ તારી સમજમાં હમણાં નહીં આવે, પણ મારી દ્રષ્ટિએ તો આ સંસાર મિથ્યા છે. મારે મારું જે ગંતવ્ય છે, મારી જે અંતરયાત્રા છે, એના માટે મારે જતા રહેવું છે. અને બુદ્ધ નીકળી ગયા હતા એ વખતે. જો બુદ્ધનો સવાલ કેટલો ક્રિટિકલ હતો. એને સારથીને સવાલ પૂછેલો, એક મૃત શરીર લઈને લોકો જઈ રહ્યા હતા અને લોકો કલ્પાન કરતા હતા, ત્યારે બુદ્ધે પૂછ્યું કે આ શું છે? કારણ કે મહેલની અંદર રાજા એમને કશું એવું સંસારના દુઃખ એની સામે આવે એવું ન આવે એની કાળજી કરેલી. એટલે બુદ્ધે પહેલી વાર એક મૃત શરીર જોયું, ત્યારે એમણે સારથીને પૂછ્યું કે આ શું છે? તેમણે કહ્યું કે આ વ્યક્તિ મૃત્યુ પામી છે. ત્યારે બુદ્ધે સવાલ પૂછ્યો, શું હું પણ મરીશ? આપણે આપણો વિચાર કરો, આપણે ઘણા લોકોને મરતા જોયા છે, આપણે ઘણા લોકોની સ્મશાન યાત્રામાં ગયા છે, પણ આપણે કોઈ દાડો આપણી જાતને પણ સવાલ નથી કે હું પણ મરીશ. આપણે એમ જ માનીએ છીએ કે આપણે તો જીવીશું. આપણે કેટલા લોકોની સ્મશાન યાત્રામાં ગયા આપણી જિંદગીમાં, કેટલા લોકોને સ્મશાનમાં છોડી આવ્યા. અહીં એટલાન્ટામાં પણ અમારે ત્યાં સ્મશાન યાત્રા થતી હોય છે, એક જગ્યાએ હોય છે, એનું ફ્યુનરલ થતું હોય છે, ત્યાં અમે કેટલા લોકોને, હું છેલ્લી એમની યાત્રામાં ગયો, પણ કોઈ દાડો આપણે પોતે સવાલ નથી કરતા કે શું હું પણ મરીશ? યુધિષ્ઠિરને યક્ષએ પ્રશ્નો પૂછેલા કે મારા પ્રશ્નોના જવાબ આપો તો હું તમને આ પાણી પીવા દઈશ. તો એક પ્રશ્ન એવો હતો કે જગતમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે? સૌથી મોટું આશ્ચર્ય શું છે? તારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે મનુષ્ય લોકોને મરતા જુએ છે, છતાં પણ પોતે પણ એક દાડો મરશે એવું કોઈ દાડો વિચારી શકતો નથી. આ તમે જુઓ, યક્ષનો પ્રશ્ન હતો કે સૌથી મોટું આશ્ચર્ય શું છે જગતમાં? ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે મનુષ્ય અનેક લોકોને મૃત્યુ પામતા જુએ છે, પોતાના સગાવાલાને, ભાઈ બંધુ, મા બાપ, નજીકના માણસોને, પોતાના મિત્રોને મરતા જુએ છે, પણ પોતે કોઈ દાડો એ સવાલ નથી કરતો કે હું પોતે પણ મરીશ. એ પોતે કોઈ દાડો એવું વિચારતો નથી. માટે બુદ્ધનો સવાલ જે હતો બહુ બહુ પોઈન્ટેડ ક્વેશ્ચન હતો. અને બુદ્ધ ચાલી નીકળ્યા. 6 વર્ષની એમણે તપશ્ચર્યા કરી. એકવાર નિરંજના નામની નદી હતી, એ ક્રોસ કરતા હતા. નદી આમ છીછરી હતી, ચાલી ચાલીને ક્રોસ કરતા હતા, પણ એમનું શરીર ઉપવાસથી અને કઠોર તપશ્ચર્યાથી એટલું ક્રોસ થઈ ગયું હતું, કોઈ શરીરમાં ઉર્જા નથી રહી, શરીરમાં શક્તિ નથી રહી. એક ડાળી પકડીને નિરંજના નદીમાંથી બહાર નીકળ્યા. એટલા બધા થાકી ગયેલા, એટલા બધા શરીર એટલું બધું પાંગળું થઈ ગયું હતું. અને પછી એમણે આવીને એક વૃક્ષ નીચે બેસી ગયા
અને એમણે કહ્યું કે એ પરમાત્મા, મારાથી જેટલું થાય મેં કર્યું છે. આગલા જન્મમાં કર્યું, પહેલાંના જન્મમાં કર્યું, આ જન્મમાં પણ કર્યું છે. પણ જ્યાં સુધી કરનાર હતો ત્યારે હું કરનાર હતો એવું મને એવું જ થોડું અભિમાન છે. કારણ કે એવું થાય ને, અત્યારે હું ગીતા પર બોલી રહ્યો છું તો મને મનમાં એવો થોડો અહંકાર તો થાય કે હું બોલી રહ્યો છું. એટલે બુદ્ધએ કહ્યું કે હું સાધના કરી રહ્યો છું એ પણ એક સૂક્ષ્મ અહંકાર તો છે જ. અત્યારે તમને એમ થાય કે તમે ગીતા પર પ્રવચન સાંભળી રહ્યા છો અને બીજા બધા મજા કરે છે, હું કંઈક આગળ છું. જો એવી ભાવના થાય તો એ પણ એક સૂક્ષ્મ અહંકાર છે. એટલે બુદ્ધએ કહ્યું કે જ્યાં સુધી હું પ્રયત્ન કરું છું ત્યાં સુધી હું હજુ સેપરેટ છું તમારાથી. માટે ભગવાન હવે હું પ્રયત્ન કરવાનો પણ છોડી દઉં છું. હું તારા ચરણોમાં વિલીન થઉં છું. મારી નાળ તમારે હાથ, હરી સંભાળજો રે. આઈ એમ ગિવિંગ અપ, ઇટ્સ અપ ટુ યુ. તને જે યોગ્ય લાગે તે કર. હું કશી માગણી કરતો નથી કે તારે આપવું જ જોઈએ. ઘણા લોકો માગણી કરતા હોય, આમાં માગણીઓ ના ચાલે. જો આપણે માગણી કરીએ, મંદિરમાં જઈને ઘણા લોકો માગણી કરતા હોય છે. મંદિરની બહાર ભિખારી હોય કે સાહેબ 5 રૂપિયા આપો. આપણે મંદિરની અંદર જઈએ ભગવાનને કે મારું ઇન્વેસ્ટમેન્ટ છે કરોડનું, જરા 5 કરોડ કરી આપજો. તો બહાર મંદિરની બહારનો ભિખારી 5 રૂપિયાનો ભિખારી છે, આપણે 5 કરોડના ભિખારી છે. માગણી તો આપણે પણ કરીએ છીએ ને. આપણી માગણી મોટી છે, આપણે 5 કરોડના ભિખારી છે. જ્યારે આપણે માગણી કરીએ છીએ ત્યારે આપણી ચેતના નીચે જતી રહે છે. માટે કોઈ દિવસ માગણી નહીં. અને પરમાત્મા જોડે તો કોઈ દિવસ માગણી નહીં કરવાની. માગણી કરવાનો અર્થ શું? આપણે ભગવાનને એમ કહે કે મારું આટલું છે, મારી છોકરીનું જરા ઠેકાણે કરી આપજે, અથવા તો મને એક સારું ઘર લાવી આપ. આપણે જે એવું જ્યારે માગણી કરીએ એનો અર્થ એમ કે આપણે ભગવાનને ઇનડાયરેક્ટલી કહીએ છીએ કે તે જે મારા કર્મોના હિસાબે તે મને જે આપ્યું છે એ બરાબર નથી. તને ન્યાય કરતા નથી આવડતું. આ પ્રમાણે હોવું જોઈએ. હું તને કહું છું એ પ્રમાણે કર. મને એક વધારે સારું મકાન આપ. માગણીનો અર્થ શું? આપણે પરમાત્માને ઇનડિરેક્ટલી કહીએ છીએ કે કર્મોના હિસાબ પ્રમાણે જે કંઈ તે મને આપ્યું છે અને મારું નસીબને જે રચ્યું છે એ બરાબર નથી. આઈ ડોન્ટ એગ્રી વિથ ઇટ. આઈ એમ કમ્પ્લેનિંગ નાવ. તું મને આ વધારે સારી વસ્તુ આપ. તો માગણી મીન્સ યુ આર કમ્પ્લેનિંગ. બુદ્ધએ કહ્યું કશી માગણી નથી. તારે જે કરવું તે કર. અબ પ્રભુ તેરે હાથ, તારે હાથમાં આવ્યો છું. અને એ વૃક્ષની નીચે બેઠા અને ત્યાં ધ્યાનસ્થ થઈ ગયા બુદ્ધ. અને એ જ રાત્રે આટલા જન્મોની તપશ્ચર્યા પછી, આટલા જન્મોની સાધના પછી બુદ્ધે સંપૂર્ણપણે જેટલું કરવાનું એટલું કર્યું અને પછી પોતાની જાતને સમર્પિત કરી દીધી. ત્યારે ભગવાન એ જ રાત્રે ભગવાન બુદ્ધને આત્મજ્ઞાન થયું. અચાનક. એમણે ધાર્યું પણ નહોતું કે આજે થશે. એમણે તો આશા માણી વાળેલી. કારણ કે એ પોતે જ નહોતા રહ્યા. એમણે પોતાની જાતને જ વાઇપ આઉટ કરી કાઢી. એ શૂન્ય થઈ ગયા. પણ જ્યારે શૂન્ય થઈ ગયા ત્યારે પૂર્ણ પરમાત્માએ એમાં પ્રવેશ કર્યો. આપણા ફિઝિક્સમાં પણ કાયદો છે. જ્યારે વેક્યુમ કરીએ આપણે ત્યારે વેક્યુમમાં હંમેશા ચારે બાજુથી હવા પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે. એક્ઝિસ્ટન્સ જે અસ્તિત્વ છે એ પણ શૂન્યાવકાશને બરદાસ્ત કરી શકતી નથી. જ્યારે આપણે શૂન્ય થઈ જાય ત્યારે સમસ્તી ચારે બાજુથી આપણામાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે. અને આપણે સંપૂર્ણપણે શૂન્ય થઈ જાય તો આપણામાં સમસ્તી ભરપૂર ભરાઈ જાય છે. અને સમસ્તીના માર્ગે પરમાત્મા આપણામાં સંપૂર્ણપણે પ્રવેશ કરે છે. અને જ્યારે પરમાત્મા સંપૂર્ણપણે પ્રવેશ કરે ત્યારે આપણે પોતે પણ પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે. ત્યારે પછી આપણે હૃદયમાં જે રામ બેઠો હોય તે પૂર્ણ રીતે પ્રકાશિત થઈ જાય. હૃદયમાં કૃષ્ણ કહે છે ઈશ્વર સર્વભૂતાનામ હૃદય દેશે તિષ્ઠતિ અર્જુન. એ અર્જુન બધાના હૃદયમાં હું બેઠેલો જ છું. એ સમયે જ્યારે આવી ઘટના થાય ત્યારે માયાના આવરણો ચાલી જાય, અહંકાર નેસ્ત નાબૂદ થઈ જાય. એ સંજોગોની અંદર આપણામાં બેઠેલો રામ, આપણામાં બેઠેલો કૃષ્ણ, જે નામ આપો તે, આ ખાલી નામ જ છે, લેબલ જ છે. કે જે તો નિર્ગુણ નિરાકાર પરમાત્મા આપણામાં જાગૃત થઈ જાય અને આપણા અણુએ અણુમાં વ્યાપી જાય અને આપણે પણ પરમાત્મા સ્વરૂપ થઈ જાય. અને અણુએ અણુમાં વ્યાપી રહી છે મધુરી મુરલી તારી. એ જેવું વાક્ય છે એનો આપણને સાક્ષાત અનુભવ થઈ શકે.
સો એ અને એ ઘટના લોકો સહસ્ત્રાર, એટલે સહસ્ત્ર દળ કમળની પાંખડીઓ ખુલી ગઈ. જ્યારે ચેતના સહસ્ત્રાર પર આવે છે, ફાઇનલ ચક્ર પર, ત્યારે યોગી અંતરના અજવાળાનો અનુભવ કરે છે, જેને આપણે આલોક કહ્યું છે આપણી ભાષામાં. એક પ્રકાશ છે, જે પ્રકાશ અત્યારે મારા પર પડી રહ્યો છે અને તમે મને જોઈ રહ્યા છો. બીજો પ્રકાશ છે, ધ્યાનની અવસ્થામાં જે પ્રકાશનો અનુભવ કરો છો એનું નામ છે આલોક. અને એ પ્રકાશ ઇટ કમ્સ ફ્રોમ નોવેર એન્ડ ઇટ કમ્સ ફ્રોમ એવરીવેર. એ જે ધ્યાનની અવસ્થામાં જે દિવ્ય પ્રકાશનો અનુભવ થાય છે એનું નામ આપણે પાડ્યું છે આલોક. અને એ પ્રકાશ બહુ દિવ્ય હોય છે. તે વખતે અનુભવ તો એ સુગંધ પણ બહુ દિવ્ય હોય છે. કોઈ વાર યોગીને સુગંધનો અનુભવ થાય છે, પણ આ એવી સુગંધ હોય છે વિચ કેનોટ બી કેમિકલી બી મેન્યુફેક્ચર્ડ ઓન ધીસ પ્લાનેટ. એ અવસ્થામાં પરમાત્માની એવી સુગંધનો યોગીને અનુભવ થાય છે કે પૃથ્વી પર એવી સુગંધ છે જ નહીં. એ વખતે એવા પ્રકાશનો અનુભવ થાય છે કે પૃથ્વી પર એવો પ્રકાશ છે જ નહીં. એ તમે આંખોથી નથી જોઈ શકતા, નાકથી નથી સુવી શકતા, પણ છતાં પણ તમે તમારા આત્માના લેવલ પર તમે એનો અનુભવ કરી શકો છો. માટે જે વૃક્ષની નીચે બેઠા હતા એની નીચે ભગવાનને બુદ્ધને આત્મજ્ઞાન થયું અને પાછળથી મનુષ્ય જાતિના લોકોએ એ વૃક્ષનું નામ પાડ્યું બોધિ વૃક્ષ. અને જે વૃક્ષની નીચે ગૌતમ સિદ્ધાર્થને આત્મજ્ઞાન થયું એને આપણે નામ આપ્યું ભગવાન બુદ્ધ. આમ નામ હતું ગૌતમ સિદ્ધાર્થ, શુદ્ધોધનના પાટવીપુત્ર, પણ હવે આજથી જ્યારથી આત્મજ્ઞાન થયું ત્યારથી આપણે એમને બુદ્ધ કહ્યા. એ રીતે શંકરાચાર્ય, મેં તમને કહ્યું શંકરાચાર્ય પણ બુદ્ધ છે. શંકરાચાર્ય પણ એટલા જ આત્મજ્ઞાની છે જેટલા બુદ્ધ. રમણ મહર્ષિ પણ એટલા જ જો આત્મજ્ઞાની ઘણા હોય છે, એ લોકોની અભિવ્યક્તિ જુદી હોય છે. જો મીરાને પણ કૃષ્ણનો સાક્ષાત્કાર છે, પણ મીરાની અભિવ્યક્તિ કેવી છે? પોતાના પદ લખીને અને પોતે કીર્તનથી છે. મહાવીર પણ આત્મજ્ઞાની છે, પણ મહાવીર કોઈ દાડો કીર્તન નહીં કરે. મહાવીર ધ્યાનસ્થ અવસ્થામાં જ પોતાના આત્મ અનુભવને વ્યક્ત કરી શકે. અથવા તો મહાવીર પણ 40 વર્ષ સુધી બોલેલા આત્મજ્ઞાનના અનુભવ પછી. તો મહાવીર પોતાની વાણીથી આત્મજ્ઞાનનો અનુભવ વ્યક્ત કરી શકે. એટલે આત્મજ્ઞાનનો અનુભવ ઘણા લોકોને થતો હોય છે, પણ અનુભવની અભિવ્યક્તિ જુદી રીતે થાય છે હંમેશા. એક બુદ્ધ છે તે ધ્યાનસ્થ અવસ્થામાં અભિવ્યક્તિ કરી શકે અથવા પોતાની વાણીથી. રમણ મહર્ષિ ખાસ કશું બોલ્યા નથી. એ ખાલી મૌનમાં જ હતા. ખુરશી પર બેઠા બેઠા કોઈ આવે એને મળતા હતા, પણ એમની ઉપસ્થિતિમાં લોકોને દિવ્યતાનો અનુભવ થતો હતો. મીરાનો અનુભવ જુદો, મહેર બાબાનો અભિવ્યક્તિ, દરેક અનુભવ તો એક જ હોય છે, પણ અભિવ્યક્તિ જુદી હોય છે. બુદ્ધને કોઈકે પૂછ્યું એકવાર કે તમારે આટલા બધા 10,000 શિષ્યો છે, પણ તમારા જેવો 3 મિનિટ રહી છે, આપણે ચાલુ રાખીએ છીએ ત્યાં સુધી કશો વાંધો નહીં. આપણે આપણી જેવી અંતરયાત્રા બુદ્ધે ચાલુ રાખેલી 3 જન્મ 4 જન્મ, એવી રીતે આપણે આપણી યાત્રા ચાલુ રાખીશું. ભલે વચ્ચે ગેપ પડે, ભલે વેબક્ષ આપણા માથા પર દંડ મારીને કાપી નાખે આપણને વાંધો નથી. આપણે મથ્યા કરીશું, પરમાત્માની કૃપા થશે. તો એ રીતે અચાનક આત્મજ્ઞાનનો અનુભવ થતો હોય છે. દરેકનો અભિવ્યક્તિ જુદી હોય છે. એટલે બુદ્ધને કોઈકે પૂછ્યું આટલા 10,000 શિષ્યો છે, પણ બીજા કોઈને આ બધા શિષ્યોને તમે પ્રવચન આપો છો, રોજ ધ્યાન શીખવાડો છે, પણ આત્મજ્ઞાન કેટલાને લાગ્યું છે? બુદ્ધે કહ્યું ઘણાને આત્મજ્ઞાન લાગ્યું છે, હું જાણું છું. તો કે પણ કોઈ તમારા જેવું બોલતું તો છે નહીં. તો કે બધા બોલી શકતા નથી. આમે સત્ય કહેવું બહુ મુશ્કેલ છે. સત્યનો અનુભવ થાય પણ સત્ય બોલી શકાતું નથી. સત્ય કહેવું બહુ મુશ્કેલ છે. ઘણાને આત્મજ્ઞાન થયું છે, છતાં પણ જે અનુભવ છે એ બીજાને જણાવી શકતા નથી. આપણે જૈનોમાં ઘણા જૈન મુનિને આત્મજ્ઞાન થયું છે, પણ 24 જ તીર્થંકર એવા થયા કે જેમને આત્મજ્ઞાન થયું અને બીજાને સમજાવી પણ શક્યા. જૈન ધર્મોની અંદર તીર્થંકર એને જ કહે છે કે જેને આત્મજ્ઞાન થયું છે અને પોતાના આત્મજ્ઞાનને બીજાને સમજાવી શકે છે. પણ જે સમજાવી શકતા નથી એ આત્મજ્ઞાની છે, પણ એ તીર્થંકર નથી. બહુ રેર હોય છે. શંકરાચાર્ય સમજાવી શકે છે,
બુદ્ધ સમજાવી શક્યા, મહાવીર સમજાવી શક્યા, ઓશો સમજાવી શક્યા, પણ બધા મીરાને એમ કે પ્રવચન આપ, તો મીરા પ્રવચન નહીં આપી શકે. રમણ મહર્ષિએ ખાસ પ્રવચન નહીં આપ, રામકૃષ્ણ પરમહંસ કોઈ પ્રવચન નહીં આપ્યું. હી વોઝ વેઇટિંગ ફોર વિવેકાનંદ, કે મારા આત્મજ્ઞાનનો અનુભવ વિવેકાનંદના માધ્યમથી લોકો સમક્ષ મૂકું, કારણ કે હું તો વર્ણન કરી શકું એમ નથી, મારામાં એટલી આવડત નથી, ભાષા પર એટલું પ્રભુત્વ નથી, હું કેવી રીતે વર્ણન. હી વોઝ વેઇટિંગ ફોર વિવેકાનંદ. એટલે અનુભૂતિ બધાની સરખી છે, પણ અભિવ્યક્તિ આત્મજ્ઞાનની અનુભૂતિ એક જ છે, પ્રકાશ એક જ છે. આત્મજ્ઞાન થયા પછી પરમાત્માનો અનુભવ એક જ છે, પણ એની અભિવ્યક્તિ અલગ હોઈ શકે. મીરાની અભિવ્યક્તિ જુદી, મહાવીરની જુદી, કૃષ્ણમૂર્તિની જુદી, ઓશોની જુદી, અરવિંદની જુદી, રામકૃષ્ણ પરમહંસની જુદી, અનેક સંતો થયા એકનાથની જુદી, અનેક સંતોની અભિવ્યક્તિ, ગોખલે કરીને એક થયા સંત, એમની અભિવ્યક્તિ જુદી, દરેકની અભિવ્યક્તિ જુદી હોય છે. જે વૃક્ષની નીચે બેઠા હતા એ વૃક્ષની નીચે બુદ્ધને જ્ઞાન થયું, એટલે આપણે એને બોધિ વૃક્ષનું નામ આપ્યું. ઘણા લોકો છે ને બોધિ વૃક્ષ હજુ છે એવું માને છે કે આ એક વૃક્ષ છે બોધિ, ત્યાં જઈને બેસીને ધ્યાન કરવાનો પ્રયત્ન કરે છે, પણ કશું થતું નથી. કારણ કે એના માટે લાંબી યાત્રા હોય છે, એના માટે તમારે શૂન્ય થવું પડે. તમે એમ માનો કે ત્યાં જઈને હું કરીશ ધ્યાન, પણ જ્યાં સુધી આપણે એવું માનીએ કે હું ધ્યાન કરું છું, ત્યાં સુધી ધ્યાન કરનારો જુદું છે, ધ્યાન જુદું છે ને પરમાત્મા અલગ છે. જ્યાં સુધી આ ભેદ છે, જ્યાં સુધી આ દ્વૈત છે, જ્યાં સુધી અદ્વૈત નથી, જ્યાં સુધી એકરૂપતા નથી, જ્યાં સુધી એકાત્મકતા નથી, ત્યાં સુધી આત્મજ્ઞાનનો અનુભવ, મોક્ષની ઘટના થતી નથી. માટે અનેક લોકો પ્રયત્ન કરે, પણ ઘણીવાર એ થતું નથી. પણ આપણે પ્રયત્ન ચાલુ રાખવાનો છે, કોઈ દાડો ડિસઅપોઇન્ટ થવાનું નહીં. આટલા 3-4 જન્મો સુધી દૂધ ચાલુ કરતા હોય, ભરત રાજા જળ ભરત લોકો એમને અપમાન કરતા હતા, લોકો લાતો મારતા હતા. રમણ મહર્ષિની પણ યાત્રા છે, રામકૃષ્ણ પરમહંસની પર યાત્રા છે, ભીખા નામનો નાનો છોકરો હતો, એની પણ અનેક જન્મોની યાત્રા હતી. કૃષ્ણ પોતે પણ કહે છે અનેક જન્મ સંસિદ્ધો તતો યાતિ પરામ ગતિ. અનેક જન્મોની યાત્રા પછી